ગોંડલમાં સગીરને જાહેરમાં માર મારવાનો મામલો છે। મારામારી કેસમાં સામસામે નોંધાઈ છે ફરિયાદ। માર મારનાર આરોપીઓએ પણ નોંધાવી છે ફરિયાદ। ફરિયાદીએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી। તો માર મારનાર આરોપીએ પણ નોંધાવી છે ફરિયાદ। સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે। મામલો શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જાતીય સતામણીની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। તો ગોંડલમાં જાહેરમાં ઢોર માર મારવાનો મામલો છે। જો કે કયા મુદ્દે આ માર મરાઈ રહ્યો છે તે હજુ સામે નથી આવ્યું। તો માર મારનાર આરોપીએ પણ ફરિયાદ નોંધાવી છે, એટલે કે સામસામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ હવે આ અંગે પૂછપરછ કરી રહી છે કે શા માટે માર મારવામાં આવી રહ્યો છે, અને એ પણ જાહેરમાં। તો જૂની કોઈ બાબત છે કે પછી અપશબ્દો બોલ્યા હતા, કઈ એવી બાબત છે જેને લઈને યુવાનને માર મારવામાં આવી રહ્યો છે। તો માર મારનાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે, સામસામે ફરિયાદ થઈ છે। તો ગોંડલમાં જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો। જો કે કઈ બાબતને લઈને આ માર મરાયો છે તે હજુ સામે નથી આવ્યું। મારામારી કેસમાં ફરિયાદ જરૂર નોંધાઈ છે, સામસામી આ ફરિયાદ છે, પરંતુ મામલો શું છે એ સામે નથી આવ્યું। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કે હાથમાં દંડા જેવી કોઈ વસ્તુ છે તેને લઈને માર મારવામાં આવી રહ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી। જી મુનાફ, મામલો શું છે, કેમ યુવાનને માર મારવામાં આવી રહ્યો છે? ચોક્કસ જગ્યાએ ગોંડલના 17 વર્ષના સગીરને મારવાનો કેસ સામે આવ્યો હતો। સમગ્ર કેસમાં સામસામે ફરિયાદ બી નોંધવામાં આવી હતી। માર મારનાર આરોપી દ્વારા સામે ફરિયાદ નોંધાઈ અને ફરિયાદી દીકરાએ સગીર દ્વારા જાતીય સતામણી કરવાની ફરિયાદ નોંધાઈ હતી। સગીર દ્વારા ફરિયાદના દીકરાને ગુપ્ત ટાંગ ખેંચી અને સતામણી કરવા હોવાની હાથમાં ફરિયાદ કરેલ પોલીસ તમામ તપાસ કરી રહી હતી। જી, આપનો આભાર। અધિકારી ઝડપાયો છે। અમદાવાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયો છે। 7,500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યો। સુપ્રિન્ટેન્ડન્ટ વશરામ ચૌધરી લાંચ લેતા ઝડપાયો। વચેટિયા તરીકે બ્રિજેન્દ્ર શુક્લ સાથે સરકારી બાબુએ ભેગા મળી સ્વીકારી હતી લાંચ, અને ભીમજીપુરા વિસ્તારમાં સ્થિત અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદનમાં લાંચ લેતા પકડાયા છે। અધિકારી કન્સલ્ટન્ટનું કામ કરતા ફરિયાદીએ પોતાના ક્લાયન્ટના 3 પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવાનું કામ આપ્યું હતું। તો આરોપી વશરામ ચૌધરી અને વચેટિયા એક નોંધ પેટે 2,500 એમ 3 નોંધ કરી આપવાના અવેજમાં પેટે 7,500ની કરી હતી ડીલ।